આગળ આપણે ચડાવવાનું છે. તો ફાઇનલી ગાઈસ મસ્ત મજાનો લોક ચાલુ કરી લીધો છે અને આજે આવી ગયો છે આપણે લોક ચાલુ કરીને અત્યારે નીકળી ગયા સરકરિયા સાઈડ ને આજે ઘોડાને કામ દેવાનું છે ફરીથી, કારણ કે હમણાં ભૂલી ગયો હતો અને આવી ગયો છે જેનકો અને આ આવી ગયો છો મારે બોલાય તો નહીં લોગમાં ને કે હું કહેતા કે બે શબ્દ ફોર્ચ્યુનર લઈને આવ્યો જેગવાર મર્સિડીઝ જોવો. એટલે ચાલો કન્ટિન્યુ ઘડીક વાર ગેટ વગાડીએ ને પછી આપણે પૂગીને તમને બતાવું ઘોડો કેવો કાલે હાલે, એટલે બને જો કન્ટિન્યુ લોગમાં. ફાઇનલી ગઈ છે અત્યારે આપણે પૂગી ગયા છે એ વાળીએ ને ઘોડો જોવો સરસ છે, કલ્પો બે ગયો છે, મહેમાન આવી ગયા છે અને આમથી એક મહેમાન આવે છે એટલે મોજે દરિયા જ છે. રામ રામ. એ રામ રામ. રામ રામ. તમે આજ પધાર્યા? હા પધાર્યા આજે રવિવાર ની. હા રામ રામ. કેમ છે? મજામાં? ભાઈ હું બાંધી દીધી લાગે. હું છે મજામાં? ડાયરો હો મારે સરકારિયાનો. ઘોડો આ ઘોડો ફાઇનલી ગાય અત્યારે ધૂલો આવી ગયો છે અને જોવો છોકડું ચડાઈ દીધું હે. હું સામાન લાવ્યો. કોણ? સામાન લાવ્યો. હાલો ભાઈ સામાન ચડાવો હવે કાંઈ હાલો પછી કરીએ કામકાજ શરૂ. અને અહીંયા જોવો પડી હો ગાડી. હા હા અને અહીંયા કોડો એ બાદ. ખાવા મહેમાન ને ખાવો હે એ બાપુ તારે પાણી પીવું છે? એ પાણી પીવું છે? કાઠાથી બીતો જ નથી. ફાઇનલી અત્યારે આપણે ઘેર તો આવી ગયા હતા પણ 2 મિનિટ ઉપર હું કેમેરો પહેલાં સાફ કરી નાખું. આપણે બીજા દિવસે કન્ટિન્યુ લોક કરી દીધો છે ને અત્યારે આપણે એક ગા બહાર છે ને એક અંદર છે, તમને બતાવું. એવું આ છે ને બહાર રાખી છે કારણ કે આને તો હજી વાર છે બહુ જાજી. અને આપણી આગાનું નામ તમે કોમેન્ટ કરી દીજો પહેલાં. અને આ આગાને હવે થોડોક ટાઈમમાં દઈ દે ઠાણ, આવતી વાળવા મળી છે ને થોડાક ટાઈમમાં ઠાણ દઈ દે. અને લોહી પાણીમાં કેવી છે એ કોમેન્ટ કરો. આની જેમ આપણે તાજી કરી દેવાની સાને, કારણ કે આ તો ઘણા ટાઈમથી આવી છે આપણી પાસે એટલે એ તો સારી થઈ ગઈ છે. પહેલાંના બ્લોગમાં જોજો કેવી નબળી હતી
અને અત્યારે ઘણી ખરી સારી થઈ ગઈ છે, પણ કોળી આપણે અહીંયા જ થતી. અને આને એની જેમ કરી દેવાની છે તાજી. અને આપણે ઘોડી જો બહાર આટા મારે સાથે સરવા ગીતીને સરીને આવી. અને ઠાઠું બાઠું કેવું ભરાણું એ કોમેન્ટ કરો, આગળ આવે એટલે બતાવું. હલે રાણી. અને આપણે છે ને દળી ત્યાં હાંધવાની બાકી છે. લગભગ આજે એ દળી હંધાઈ જાય તો આપણે કાલે રાઈડ ઉપર નહીં પણ આજે જ રાઈડ ઉપર જવું. 2 કલાકની વાર છે, 1.5 કલાકની વાર છે, પછી જવું આપણે રાઈડ ઉપર. એટલે ચાલો કન્ટિન્યુ રહો, તમને આગળ અપડેટ દેતો રહું. અને આ જો મોંઘેરું રતન, એનું નામ કોમેન્ટ કરી દો કેવીક છે કેવીક નહીં. અને બીજું કંઈક ફાઇનલી હું દળીની વાત કરતો હતો. જો આ દળી છે, ફાટી ગઈશ ને, કાપડ ચડાવવાનું છે. અને આ ગાય ઉપર એ કાપડ ચડાવવાનું છે. એની તો હાવ દઈ નથી હમણાં, જોવો તમે, હાવ દેવાઈ ગઈ છે. એટલે આની ઉપર કાપડ ચડાવવાનું છે આપણે. એટલે પછી હતી એવી એવી કરી દેવાની છે. અને આ દળીની હરખી કરવાની છે. આમ ઓલી સાઈડથી કમ્પ્લીટ છે, બહારથી ખાલી કાપડ ચડાવવાનું છે અમુકમાં. બાકી આ કાપડ રેડી છે, બરાબર છે. આપણે કાપડ ચડાવી દઈએ પછી છોડીએ. એટલે ચલો મોડો કર્યા વગરના આ બ્લોગ અહીં જઈને કદી આ બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ એક નવો બ્લોગ સાથે, નવો વિડીયો છે. થેન્ક યુ માય વોચિંગ. બાય બાય.